કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10માં ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગમાં ઉદાહરણ 1 જોવાના છીએ. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આગળનો વિડીયો ન જોયો હોય પ્રસ્તાવનાનો, તો એકવાર જોઈ લેજો, કારણ કે તમને એમાંથી ઘણી ખરી માહિતી મળશે જે આપણે ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં ઉપયોગ કરવાના છીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તો ધારો કે આ કોઈ એક ટાવર છે શિરોલંબ સ્થિતિમાં, અહીં લખીએ આ ટાવર છે. હવે પાયાથી 15 મીટર દૂર રહેલ આ પાયો એનાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ, ધારો કે આ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, આની સાથે બનાવેલો જે ખૂણો છે ઉચ્છેદ કોણ, એ આપણને આપેલો છે 60. તો આપણે નામ કરી નાખીએ અહીંયા ABC. તો ટાવરની ઊંચાઈ શોધવાની કીધી છે, એટલે આપણને મેળવવાનું શું કીધેલું છે? ABનું માપ મેળવવાનું કીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધોરણ 10માં આપણે ચેપ્ટર નંબર 8માં ત્રિકોણનો પરિચયમાં જોયું હતું, તો એનો થોડો ઘણો આપણે કોષ્ટકનો ઉપયોગ કરવાનો થશે. તો હવે તમે જોશો અહીંયા, તો આની સામેની બાજુ છે અને પાસેની બાજુ એવું આપણી પાસે એક વિધેય છે જે છે tan છે. તો અહીંયા tanની કિંમત લઈએ. tan 60 ખૂણો આપ્યો છે તો લખીએ 60. સામેની બાજુ કઈ આવશે? AB છેદમાં પાસેની બાજુ કેટલી આવશે? BC. હવે tan 60 એટલે tan 60ની કિંમત આવશે વર્ગમૂળમાં 3, અને AB બરાબર આપણે મેળવવાનું છે, તો AB એમને રહેવા દઈએ, અને BCની કિંમત આપેલી છે 15. તો આનો આની સાથે ગુણાકારમાં જવા દઈએ, તો 15 વર્ગમૂળમાં 3 બરાબર AB. આ ABનું માપ છે એ તમને મળી ગયું, જે તમને ટાવરની ઊંચાઈ આપી હતી, મીટરમાં આપી હતી, તો અહીં લખવું પડશે મીટર. વ્યવસ્થિત લખીએ. AB બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર. આ મળ્યું આપણને ટાવરની ઊંચાઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. હવે ઉદાહરણ નંબર 2 છે આગળના લેક્ચરમાં આપણે જોઈશું.